હાલો મિત્રો, આજે આપણે ટેટ 1માં કેટલી ભરતી છે, ત્યારબાદ કોર્ટના ચુકાદામાં જે પણ ચુકાદો આવે તેમાં કોને કેટલા ઉમેદવારોને લાભ મળશે, માત્ર કેસ કર્યો છે, કેસમાં જોડાણા છે એ જ ઉમેદવારને લાભ મળશે કે દરેક ઉમેદવારોને લાભ મળશે, ત્યારબાદ ભરતી ક્યારે આવશે, રિઝલ્ટ ક્યારે આવશે અને કયા વિષયમાં કેટલી જગ્યાઓ ખાલી છે તે વિશે વાત કરીએ. તો સૌથી પહેલાં ટેટ 1માં કેટલી ભરતી છે, તો કેટલાક મિત્રોએ RTI કર્યું હતું, રાઇટ ટુ ઇન્ફોર્મેશન, કે 1 થી 5માં કેટલી જગ્યાઓ ખાલી છે. તો એવું જાણવા મળ્યું કે 17,000+ જગ્યાઓ ખાલી છે, પરંતુ ભરતી બોર્ડના કેલેન્ડર પ્રમાણે 2025માં 7,500 અને 2026માં 6,000 એમ કુલ મળી અને 13,500 જેવું થાય. પરંતુ કચ્છની ને એ બધી જ ભરતીઓ જગ્યાઓ ખાલી છે, તો એ બધું ગણીને 15,000 શિક્ષકોની ભરતી કરીએ કે જો એમને કર્યું હોય ને તો, કેમ કે 10% તો એ લોકોને ખાલી રાખવાનો, 10% જગ્યાઓ ખાલી રાખવાનો એ લોકોને પાસે છૂટછાટ હોય છે, એટલે વધીને 15,000 ભરતીઓ એ લોકો કરી શકે છે. પરંતુ આપણને એવું જાણવા મળ્યું છે કે એ લોકો 2026ની ભરતી હમણાં નથી કરવાના. આ જે પહેલાં ભરતી કરશે એ માત્ર 2025ની જે 7,500 જગ્યાઓ છે એમના ઉપર કરશે. આ આપણી પાસે કોઈ ઓફિશિયલી આંકડા નથી આવ્યા, પરંતુ થોડીક જાણકારી મેળવી છે તો એટલું જાણવા મળ્યું છે કે 7,500 ભરતીઓ કરવાના છે. અને તેમાં પણ ભાષામાં જે ગુજરાતી મીડિયમ છે એમાં હિન્દી, ઇંગ્લિશ અને સંસ્કૃત એ બધી જે ભાષા છે એમાં 5,200 જેવી જગ્યાઓ પર ભરતી કરશે. અને ત્યારબાદ ઇંગ્લિશ મીડિયમને, હિન્દી મીડિયમને એ દરેક વિષય થઈ અને 7,500 ભરતીઓ કરશે, એવી માત્ર જાણકારી મળેલી છે. આ કોઈ ઓફિશિયલી આંકડા નથી. ત્યારબાદ ભરતી ક્યારે આવશે, તો કોર્ટના ચુકાદામાં કોને કોને લાભ મળશે, તો એવું જાણવા મળ્યું છે કે કોર્ટમાં અત્યારે જૂન મહિનામાં, જુલાઈમાં તારીખ આપી છે અને એ કોર્ટનો ચુકાદો ક્યારે આવશે તે કંઈ નક્કી નથી. પરંતુ ભરતી બોર્ડને ઉતાવળ છે ભરતી કરવાની, એટલે હવે એ ચુકાદાની રાહ નહીં જોઈએ. અને જે લોકો કોર્ટ કેસમાં નથી જોડાયેલા એ લોકોના રિઝલ્ટ એ લોકો બનાવી અને બની શકે તેટલું જલ્દીથી જલ્દી ઘરે પહોંચાડવાની કોશિશ કરશે. એટલે એ બધી વાતો પરથી એવું આપણે જાણી શકીએ કે કદાચ કોર્ટમાં જે ચુકાદો આવશે તો જે લોકો જોડાયેલા છે એ લોકોને જે એમનો લાભ મળશે અને એ લોકોના રિઝલ્ટ પણ પેન્ડિંગ રાખવામાં આવશે. અને કદાચ જો ભરતી શરૂ થઈ જશે તો કદાચ એ લોકો ફોર્મ પણ નહીં ભરી શકે, કેમ કે એ લોકોના તો રિઝલ્ટ જ નહીં આવે તો ફોર્મ ક્યાંથી ભરવાના. એટલે કદાચ એ લોકોને આ ભરતીનો લાભ નહીં મળે તો પછી એના પછીની જે ભરતી આવશે એમાં કદાચ એ લોકોને લાભ મળી શકે છે. ને રિઝલ્ટ તો બને તેટલું જલ્દીથી જલ્દી એ લોકો ઘરે પહોંચાડવાની કોશિશ કરશે, કેમ કે એ લોકોને કોર્ટ કેસના કારણે જ કામ અટવાઈ ગયેલું હતું અને એ લોકોને બને તેટલું જલ્દી ભરતી કરી શકે છે એ લોકો. હવે કયા વિષયમાં કેટલી ભરતી છે, તો આપણે જોઈએ કે ગુજરાતી મીડિયમમાં 10,825 લોકો પાસ થયા છે. એમાં ભરતી કેટલી છે તો કે 5,200. જો આપણે 2025 મુજબ 2025ની જગ્યાઓ એને ભરતી બોર્ડના કેલેન્ડર પ્રમાણે જોઈએ તો કેટલી છે કે 5200 જગ્યા છે અને પાસ થયા છે 10,825. હવે 10,825 છે ને, તેમાંથી કેટલાક મિત્રો એવા છે કે
જેઓ ઓલરેડી શિક્ષકની નોકરી કરે છે અને પેલું ટેટ 1નો પાસ કરવા માટે વચ્ચે કોર્ટે મંજૂરી આપવાની ને એવી બધી અફવાઓ હતી કે પછી સાચું હતું, તો એ લોકોને ટેટ 1 પાસ કરવી પડે એવું હતું, એટલે ફોર્મ ભર્યા હતા અને ટેટ 1 પાસ કરી છે. એટલે 1000 જણા 1500 જણા તો એવા છે જે ઓલરેડી શિક્ષકો છે જ, એટલે એ લોકો તો એ ફોર્મ ભરવાના નથી બીજી વાર. એટલે મેરિટ ક્યાં જઈને અટકશે એના ઉપરથી તમને અંદાજ આવી શકે છે. ઇંગ્લિશ મીડિયમમાં તો કે 500 જગ્યાઓ ખાલી છે અને 1003 જણા 500 જગ્યાઓની ભરતી કરવાની છે અને 98 જણા પાસ થયેલા છે. તો એમાં તો આ જગ્યાઓ ખાલી જ પડી રહે છે. માત્ર પાસ થયા છે ને એ લોકોય લાગી જશે. અને હિન્દી મીડિયમમાં તો કે 104 જણા જ પાસ થયા છે અને જગ્યા કેટલી છે તો કે 500 જણાની. તો એમાં એવું છે કે જેટલા પાસ થયા છે એ બધાને જ લઈ લેવામાં આવશે. તો આ પ્રમાણે આપણને માહિતી મળેલી છે અને જેમ જેમ બીજી માહિતી મળતી જશે તેમ તેમ આપણે દરેક ઉમેદવારો મિત્રોને જણાવતા જઈશું.